ખેડૂત જ્યાં સુધી સમૃદ્ધ નહીં બને, ખેડૂત જ્યાં સુધી પગભર નહીં બને, ત્યાં સુધી આપણો દેશ કે આપણું રાજ્ય ક્યારેય નંબર 1 નહીં થઈ શકે. વ્યક્તિઓ નંબર 1 થઈ શકશે. આજે તકલીફ એ છે કે હું તો બધા ખેડૂતોને કરું છું કે આવું પગલું ન ભરો, રસ્તાઓ ઘણા છે, ધીરજ રાખો. આ જરૂરી છે ધીરજની, પણ દરેક માણસ તો એ સમજી નહીં શકે. બીજું કે સિસ્ટમમાં સડો છે એ હકીકત છે, એમાં કંઈ છુપાવવાની જરૂર. ગઈકાલે હું ભાણવડમાં હતો, મારા વિસ્તારમાં. ત્યાં ખેડૂતે આપઘાત કર્યું છે. ત્યાં એનો દીકરો 11મા ધોરણમાં ભણે છે, કમાનાર કોઈ નથી, બા છે એકલા. બરાબર છે. તો પરિસ્થિતિઓ એવી આવીને ઊભી રહે છે કે આજે માની લો કે તમે વડીલ છો નાતના, તો લોકો તમારી પાસે આવે, વડીલ પાસે આવે ને. એમ સરકાર છે ને માય બાપ છે, એ કોઈની પણ હોય ને કોઈ પણ જગ્યાની હોય. કેટલીક જગ્યાએ એવા પ્રાવધાન હોય છે કે આમાં સહાયો બહુ મળતી નથી હોતી. એના માટે કાં તો સરકારે એક્સ્ટ્રા પોતાના મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાંથી ચાહે એટલું આપી શકે. બરાબર છે. એ આપવા આ લોકો માંગતા જનરલી હોતા નથી. આ તમને જે ફેક્ટ છે એ કહું છું. બીજું કે અમે તો દુઃખમાં સહભાગી થઈને હું તો એવું ઈચ્છું છું કે ચલો મારા નામે હું જાહેર કરું છું કે 51,000 રૂપિયા હું આ પરિવારને આપીશ. બરાબર છે. આપણે સૌ આગેવાનો કરી લઈએ. એમાં ક્યાં કોઈના બાપની પેલી છે સાડાબારી. જેને મદદ જ કરવી છે, જેને બીજાના માટે લડવું છે, બીજાના માટે મરવું જ છે, એને ક્યાં કોઈ સીમાડા નડે. સરકારો તો આજે છે ને કાલે બદલી જશે. અને કોઈને આપણે કોઈ બચાવવા માટે, કોઈને છુપાવવા માટે નથી આવ્યા. આપણે જે વાસ્તવિકતા છે, મને એ ચિંતા નથી. મને એ ચિંતા છે કે બીજો કોઈ મારો સમોભાઈ કે મારો કરશનભાઈ છે ને જાવું ન જોઈએ. મને એ ચિંતા છે. બાકી હું બધાને પહોંચી લેશું આપણે.